રાજુલામાં જોરદાર વરસાદ આવી રહ્યો છે. 2 દિવસ છે વાતાવરણ ફૂલ વરસાદી જ છે. વિડીયોમાં જોઈ શકો છો, ફૂલ પવન સાથે અને વરસાદ જોરદાર ચાલુ જ છે. જોઈ શકો છો વરસાદ 2 દિવસ થયા ઉઘાડ જ નથી થયો. જોરદાર વરસાદ પડે છે અટાણના રાજુલામાં, અને રાજુલામાં પાણી થઈ ગયું. વિડીયો મારફતે તમે જોઈ શકો છો, કાલ રાતનો વરસાદ આમણામ ચાલુ જ છે. વિડીયોમાં જોઈ શકાય છે. ફૂલ વરસાદી માહોલ છે અને કાલ રાતનું આમણામ જ છે વાતાવરણ. બે દિવસ છે એક ધારો વરસાદનું જ મંડાણ. અને જોઈ શકો છો વિડીયોમાં ફૂલ વરસાદી માહોલ. વરસાદ ધીમી ધારે અને ફૂલ ઘડીક ધીમો આવે ઘડીક ફૂલ આવે, પણ વરસાદ ચાલુ છે. જોઈ શકો છો. કાલ રાતથી અટાણ સુધીમાં 4-5 ઇંચ વરસાદ પડી જ ગયો છે રાજુલામાં, કેમ કે કાલ રાતનો વરસાદ બંધ જ નથી થયો. એક ધારો ચાલુ જ છે અને અટાણે પણ જોઈ શકો છો વરસાદ ફૂલ ચાલુ જ છે. જોરદાર વરસાદ છે રાજુલામાં. કાલ રાતથી એક ધારો ચાલુ જ છે. ફૂલ પવન અને વરસાદ 2 દિવસ થયા રાજુલામાં ઉઘાડ જ નથી થયો. વરસાદી માહોલ ફૂલ પવન છે. આ વરસાદમાં ક્યાંય બહાર જવાનું મન થાય એવું જ નથી, કેમ કે ઉઘાડ જ નથી, વરસાદ બંધ જ નથી રહેતો. રાજુલામાં બજારોમાંય પાણી અટાણના ચાલુ થઈ જ ગયા છે. તો રાજુલામાં જોરદાર વરસાદ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાંય પણ વરસાદ તો ધોમ ચાલુ જ છે. તો હજી આ પહેલો મહિનો વરસાદનો છે, હજી તો 3 મહિના બાકી છે. જોઈ શકો છો શરૂઆતમાં જ જ્યાં પડ્યો ત્યાં ધબધબાટી બોલાવી દીધી એવો વરસાદ પડ્યો છે. અને રાજુલામાંય જોરદાર વરસાદ છે. તો ચાલો હવે વરસાદ ફૂલ પવન આવે છે તો આપણે નીચે જઈ વિડીયો જોતા રહેજો. કાલ રાતથી વરસાદ ફૂલ ચાલુ જ છે અને અટાણના પણ વરસાદ ફૂલ આવે છે. તો કાલના આપણે સોમનાથમાં હતા, સોમનાથ ગયા હતા, ત્યાં પણ વરસાદ ફૂલ હતો અને અહીંયા પણ ફૂલ વરસાદ છે. અને સૌરાષ્ટ્રભરમાં લગભગ સૌરાષ્ટ્રનું કોઈ એવું ગામ નથી બાકી રહ્યું કે જ્યાં વરસાદ નથી. અને ખાસ કરી સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં તો આભ જ ફાટી ગઈ એવો વરસાદ પડ્યો છે. અને આપણે પણ કાલ રાતનો વરસાદ ધોમ ચાલુ જ છે. તો તમે જોઈ શકો છો. તમને આપણે અગાશીમાં આવ્યા છીએ નાહવા માટે. અમારે દીદીને નાહવું છે એટલે દીદી કે હાલો નાહવા પરાણે દીદી લઈને આવી. કાં દીદી પરાણે લઈને આવીને તારે શું કરવું છે? એને નાહી કરવી છે, એટલે નાહી કરવા આપણે આવ્યા છીએ અહીંયા આજે. જોઈ શકો છો અટાણના વરસાદ બધે ચાલુ જ છે ફૂલ. નળીમાં નથી આવતું. અટાણના ધીમી ધારે વરસાદ છે અને કાલ રાતનો રાજુલામાં ચાલુ જ છે. રાજુલાના આજુબાજુના ગામોમાં પણ વરસાદ ફૂલ જ છે.
તો તમારી બાજુ વરસાદ હશે જ છે, કેમ કે સૌરાષ્ટ્ર ગુજરાત ક્યાંય બાકી જ નથી કે વરસાદ નથી પડ્યો. અને આ વખતેનો વરસાદ બહુ જોરદાર વરસાદ છે. જોઈ શકો છો આ અમારા રાજુલાનો નજારો. બધી બાજુ વરસાદના લીધે લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે અને બધે મસ્ત અત્યારના વાતાવરણ છે. અને આપણે રાજુલામાં ધીમી ધારે વરસાદ છે એ સારું છે. બાકી જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં વાદળો ફાટ્યા છે અને ગામમાં અને મકાનોમાં પાણી ભરી ગયા. અને આપણે ધીમી ધારે વરસાદ છે એટલે વાંધો નથી આવ્યો. હવે ધીમી ધીમી ધારે વરસાદ અત્યારના પડે છે. વિડીયોમાં જોઈ શકો છો. અને કાલના સોમનાથમાં પણ બહુ વરસાદ હતો, એનો વિડીયો આપણે બનાવ્યો છે, એ પણ મૂક્યો છે. અને આપણે કાલના સોમનાથ હતા, અત્યારના આપણે રાજુલા પાછા આવી ગયા છીએ. અને અહીંયા પણ વરસાદ ધોમ છે, તો વિડીયોમાં જોઈ શકો છો. ચાલો દીદી, હવે આ વરસાદ તો ધીમો ધીમો જ આવે છે, શું કરશું? હવે શું કરવું છે? નાઈ નાઈ કરવી છે. ચાલો નાઈ નાઈ. તો વરસાદ નથી આવતો દીદી, વરસાદ બહુ નથી આવતો. હવે વરસાદ વયો ગયો છે, નાવા આવ્યા છે. આપણે ગમે એમ કરી નાવું તો છે જ છે. ઘડીક આપણે લાઈનના પાણીથી નાહી લઈએ. દીદીને વરસાદના બાને ગમે એમ નાવા જોવે. જો આવી છોકરી નહીં જોઈ જે પાણી ભરીને ગાંડી થાય. અમારા પાણી વરસાદનો છાંટો આવે ને ત્યાં ગાંડી થઈ જાય. કાં વરસાદ પાણી રોવે એટલે કાંઈ નહીં, તેને નળીએ નવરાવો. નાવાની એટલી શોખીન છે એની વાત જ જવા ગયો. તમારી દીદીને આમ જોવો, હવે નાયા રાખશે. નાવ દીદી નાવ. એને ગમે બાને નાવા જોવે. કાં દીદી નાવા જોવે ને તારે ગમે એમ. હાલ અહીં બેસી જા, નાવું જ બેસી જા. એમાં દીદી નાવાનું કહે એટલે ગમે ત્યાં બેસી જાય. નાઈ લીધું દીદી હવે? હલો, વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. જો આવ્યો વરસાદ આવ્યો. હવે દીદીને આવ્યો એટલે આપણે નાહી છીએ. દીદી નાવાની મજા આવી ગઈ? હવે જાવું હેઠે, તો હવે શું કરવું છે? ચાલો, આવા નવા વિડીયો જોતા રહેજો. હું બનાવતો રહીશ. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરજો. અને ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો દીદી, કહી દો બધાને. અહીં જો બાય. હર હર મહાદેવ, જય ભોળેનાથ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. ઓકે, બાય કહી દે બધાને. બાય, ટાટા. ચાલો, મળશું બીજા વિડીયોમાં. હવે અમે દીદી ઘડીક નાઈ. દીદી પાણી પીવું ગયું.